પૂર્વ સીએમ વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ। પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે સોમનાથમાં સોમેશ્વર પૂજા અને અન્નદાનનું આયોજન। પ્લેનક્રેશના મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ આજે ગીર સોમનાથ જિલ્લામાં ભાવભીની શ્રદ્ધાંજલિ સાથે મનાવવામાં આવી। એક વર્ષ પહેલા અમદાવાદમાં થયેલા પ્લેનક્રેશમાં તેમનું અવસાન થયું હતું, જેનાથી સમગ્ર રાજ્ય શોકમગ્ન બન્યું હતું। આ અવસરે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પવિત્ર ધામ ખાતે વિશેષ સોમેશ્વર પૂજાનું આયોજન કરાયું હતું। વેરાવળ પાટણ નિયુક્ત નગરપાલિકાના કારોબારી ચેરમેન અને ગીર સોમનાથ જિલ્લા વણિક સમાજના પ્રમુખ ઉદય શાહ તથા તેમના મિત્રવર્તુળ દ્વારા આ પૂજા યોજવામાં આવી હતી। સોમનાથ મહાદેવના ચરણોમાં દિવંગત વિજયભાઈ રૂપાણી સહિત વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। પૂજા અર્ચના દરમિયાન ઉપસ્થિત આગેવાનો અને ભક્તજનોએ વિજયભાઈ રૂપાણીના જાહેર જીવન, તેમની સરળતા, સેવાભાવ અને ગુજરાતના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। સૌએ દિવંગત આત્માઓને ચિરશાંતિ મળે અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી। ત્યારબાદ પ્રભાસતીર્થ સ્થિત ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે વિજયભાઈ રૂપાણીની સ્મૃતિમાં અન્નદાન કાર્યક્રમ યોજાયો હતો। યાત્રિકો, સાધુ સંતો અને જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદ અર્પણ કરીને તેમની યાદને જીવંત રાખવાનો પ્રયાસ કરાયો હતો। મહેન્દ્ર ટાંક, ન્યૂઝ 14 ગીર સોમનાથ। કારોબારી ચેરમેન ઉદયભાઈ આજે કઈ જગ્યાએ આજે છે ને વિજયભાઈ રૂપાણી સાહેબને છે ને 1 વર્ષ પૂરું થયું, તેના માટે અમે સોમેશ્વર પૂજા કરી ને ડોંગરેજી મહારાજની અમે સાધુ સમાજને ને બધાને યાત્રાળુઓને ભોજનનું આયોજન કર્યું છે। તેમને વિજયભાઈ રૂપાણીને 1 વર્ષથી હતા, એને દિવ્યાંગીઓ સાથે જે હતા એ બધાને ભગવાન તેને આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના। આજે વિજયભાઈ એટલે એક કોમન મેન, એવા કોમન મેન હતા કે તેને તમે કલ્પના ન કરી શકો, કારણ કે એ બધા જોડવામાં જ હતા। એ કોઈથી કોઈને વિખવા કે અલગ કરવામાં નહોતા, જેની ખોટ અટાણે ભાજપ સરકારને પણ દેખાય છે અને રાજકોટની પ્રજાને પણ દેખાય છે। જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ તરીકેની જવાબદારી છે। એમની ખોટ સદાય ઉતારશે। આજે એમને 1 વર્ષ પૂર્ણ થયું છે, પ્રથમ પુણ્યતિથિ છે એમની, અને ભારતીય જનતા પાર્ટીમાં મેં એની સાથે કામ કર્યું છે। મહામંત્રી હતા ત્યારથી લઈ સાંસદ બન્યા, મુખ્યમંત્રી બન્યા, એક કોમન મેન કાર્યકર્તા સામાન્ય હતા ત્યાંથી મુખ્યમંત્રી સુધીની સફર કોમન મેન તરીકે રહી છે। નાનામાં નાના અમારા કાર્યકર્તાને એ નામથી બોલાવે, એટલી એમની જે કાર્યકર્તા પ્રત્યે લાગણીઓ હતી। અને આજે સંગઠનમાં પણ એમની ખોટ છે અને પાર્ટીમાં પણ એમની જબરી ખોટ છે। કે આવો માણસ કે જે સામાન્ય કાર્યકર્તાઓને લઈને હાલનારા, પ્રજાના વિકાસના કામ કરનારા આજે આપણી વચ્ચે નથી રહ્યા, એમનું અમને ઘણું દુઃખ છે। ભગવાન એના આત્માને શાંતિ આપે।